સીતારામ બધાયને. ઉઠીને હજી હોબળું વિસરું નથી. ત્યાં એક બારોબાર રાયડું નાખેશ, એક આ બેઠાશ બેન. બેન તો કઈ ભૂખની એને પડી નથી, પણ બારોબાર એક કૂતરું બેઠું ને તો પેલા રોટલી હાઈજે કરી ત્યાં જ. કારણ બપોરે જમવા ગયા હતા, રોટલી હાઈજે કરવી પડી હતી ગરમ. આ ચાપલાવ ચાપડી હતી હાઈની પડી ને તો પેલા એનું કરી દઉં, પછી આગળ કામમાં વધુ. આ થોડી કાની થોડી કાની. 3-4 કૂતરા એવા છે કે ગવડ ને રોટલી જ ખાઈશ, બાકી બધા પાઉં ખાઈ લઈશ. આના 2-3 એવા કર્યા ને એ નડે હટાણે. બાર ગામ જમવા ગયા હોય ને આપણે, કે જમણવાર ગયા હોય કે હાતમ હોય કે કઈ તહેવાર હોય ને આપણે બહાર જમવા જવું હોય તો મારા ચાપલાવ માટે રોટલી કરવી જ પડે. આ નોતીન રોટલી તો આના માટે કરી. હજી ઉઠીને ટાણે તો હું ખવડાવીશ. પાછા 10 વાગે આવશે, 8 8:30 આવે ને ત્યારે પાછા લોહી પીએ બીજા 2-3 છે. એટલે અટાણમાં રોટલી કરવી પડશે ઉઠીને. સવારમાં આ ગોળનું ડબલું અઠવાડિયું નથી આવતું. કેટલા કિલાનું હોય? 5 નું હોય? કેટલાનું? 5 કિલાનું આ ગોળનું ડબલું. 5 નું લગભગ 5 નું નહીં હોય, 3-3.5 નું હોય છે, 4 નું હોય ખબર નહીં. 4-5 નું તો હશે તો ખરી લગભગ. આ અઠવાડિયું માંડ હાલે. આ 4-5 એવા કૂતરા છે ને કે ગોળ ને રોટલી જ ખાય છે. હવે ભૂખાત ન રખાય. ઉઠીને આપણે હોબળું વિસરવા, આપણું મોઢું વિસરવા ન દઈએ, સીધું આ મંડી પડવાનું. આને કઈ ભૂખની પડી જ નથી, આને કઈ ખાવાની નથી પડી. ઓલા 2-3 છે ને બિસાડા બાયણે રખડતા હોય ને, આખી રાત નાના ગલુડિયા છે, એના માટે થઈને કરવું પડે. તો હાલો આવજો બધાય. સીતારામ. બા તો અત્યારે તાળું ન દેવું પડતું, હવે સ્કૂલે જઈએ એટલે તાળું ચાલુ દેવું પડે. બારણા બંધ કરીને ચાપલી બેન અંદર ડાયા થઈને બેસી જાય અત્યારે, અને અમે તાળું દઈને લાઈટું બંધ કરીને ભાગીએ. વાગી ગયા 7, 7:30નો ટાઈમ છે, પણ હું 15 મિનિટ વહેલી પહોંચી જાઉં. નોકરી કરીએ ત્યાં સુધી કોઈ ટાઈમની બાબતમાં આપણે કહેવું ન જોઈએ. વહેલું જ જવાનું, સ્કૂલે જઈએ એટલે વહેલું ભાગવાનું. એ પડી હે અમારી બસંતી. અહીંયા પડ્યું છે સ્કૂટર, પણ ચાવી ભૂલાઈ ગઈ અંદર. કાયમનું છે, કાયમનું. ચાવી અંદર ભૂલી જાય. એક દી તો વંડિયું ઠેકવી પડી હતી. આ મકાનેથી ઉપર ઓલી બાજુ વંડીએ જઈ અને ચાવી અંદર ભૂલી ગયા હતા. હું હાથમાં મોબાઈલ લઉં એટલે એનું કાયમનું આજ થાય. એટલે હું લગભગ તાળા હું જ દઉં. આ જો આ વૃદ્ધો હોય ને તો કામ આવે, આપણે તાળા ન મારવા પડે, બાયણા ખુલ્લા. પણ હવે કાયમી તો રખાતા નથી, એટલે સ્કૂલનો ટાઈમ થઈ ગયો. તો 1 વાગ્યા સુધી મંડી પડવાનું, ભાષણ આપવા. કાલ છોકરીઓ કે મેડમ તમે ભાષણમાં હાલો એમ છો, નેતા બની જાવ ને. બસ હવે કી બાકી રહ્યું. લખુડો ખીજાય કે તમારે તો કેટલું કરવું છે, કે આમાં તો ક્યાં કરવું, આ તો ક્યાં કરવું, આ તો ક્યાં કરવું. માણસની ઈચ્છા કોઈ દિવસ છે ને પૂર્ણ થાય નહીં. તો હાલો બધા આવજો. સીતારામ. આગળ સ્કૂલે મળ્યા. ફાટક બેન થઈ ગયા બંધ. હવે અહીંયા 10 મિનિટ ખોટી કરશે. આ કાયમ આવવા ટાઈમે, જવા ટાઈમે, આવવા ટાઈમે, જવા ટાઈમે બધાની 10-20 મિનિટ ખોટી કરે. આને બહુ ઠંડી લાગે છે આ છોકરીને. ઘૂમતી વારીને જોશના જ લોખંડી સ્ત્રી છે તે ઠંડી નથી લાગતી. ગુગડાવીને બધા સ્કૂલે આવે, 2 સ્વેટરો ને માથે સ્કાર્ફ ને ચુંદડીયું ને, પછી ઓલી શ્વેતા, બીજી જ એક શ્વેતા, એક આ શ્વેતા, એક બીજી શ્વેતા. એ કીધે રાખે કે જોશના બેન એક જ એવા છે કે ઠંડી નથી લાગતી. લોખંડી સ્ત્રી નામ પાડ્યું મારું. સરદાર વલ્લભભાઈ પટેલ છે ને, મારી માથે હાથ મૂકતા ગયા છે. એ ભારત દેશ આઝાદ તો થઈ ગયો, હું તો વયો જઈ, પણ તું રે અહીંયા અને મારું બિરુદ સંભાળી લે. હવે કામ એવા કરવાની જરૂર છે. લોખંડી પુરુષે કર્યા હોય ને એવા, પણ આપણું કામ નહીં. આપણે લોખંડી સરદારભાઈ પટેલના રૂવાડા જેવાય નથી. પણ હા, એક ઠંડી નથી લાગતી, સારું છે. આ છોકરીને 1લો નંબર આવ્યો છે, પણ પાર્ટી નથી આપતી. બોલો હજી આ છોકરીનો સ્કૂલમાં, એને કોલેજમાં માસ્ટરમાં 1લો નંબર આવ્યો, પાર્ટી નથી આપતી. લખડો લખડો કાયમ કહે મને કે ઓલી શ્વેતાને તો કેજો પાર્ટી આપે. શ્વેતાને કીધું ને. ટ્રેનના પંપુડા વાગે છે, હવે ટ્રેન આવી જાય તો સારી.
સીતારામ બધાયને. આપણી ઘરે આવું શાક ખાતા હોય, આવી છાશ, આવું શાક, દહીં, સલાડ આવું ખાતા હોય, પછી બહારનું ભાવે શાક? હે તમને કોઈના હાથનું શાક ભાવે છે? અમારે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો, આવી અને ફટાફટ શાકને રોટલી કરી લીધા અને વાગી ગયો 4:05, 1:35 થઈ ત્યારે જમ્યા ભેગા થાવ. બહુ અઘરો છે રૂપિયા કમાવો. સવારમાં દોડાદોડી, આવીને દોડાદોડી, આવીને સીધું કુકરે વરગવું, પણ છતાંય આવીને જમવાનું તો ગરમ જ બનાવવાનું. આપણું શાક આપણે બનાવીને ખાતા હોય ને એટલે આપણે બીજા એકયના હાથનું શાક ન ભાવે. મને એવા લખણ છે કે મને મારા હાથનું શાક ભાવે, અને આ નહીં એવું છે કે આ જ શાક ભાવે. આપણે શાક જે છે ને ન પાણી જેવું જોઈએ કે ન હાવ કોરું મોરું. જો આવું શાક હોય ને આવું શાક ભાવે. આ રીંગણાનું શાક છે, સરસ ઘાટો રસો, થોડુંક વધારે તેલ, પછી એમાં જો નાખશે હમણાં દહીં, અને સલાડની અંદર એક આ કાકડી ને કા ટમેટા, કોબી ટમેટા. વઘારે ઓછો ખાય એટલે વઘારેલા સંભારા ને એવું કઈ ન ભાવે. હવે પીઝા ને બર્ગર ને મોમોસ ને ઓલા ગાંઠિયા ને ભજીયા ને પીઝા ને બર્ગર ને એ આપણો ખોરાક નથી. આપણે ગુજરાતી, પ્યોર ગુજરાતી, અને પ્યોર ગુજરાતી સિવાય આપણે મજા ન આવે. એટલે શાક જો બપોરનું 2 જણાનું કરીએ ને આટલું જ શાક કરીએ એટલે એકને ચાલે, આટલું વધે. એ પછી હાઈ જઈએ હલવી લઈએ. વધારે શાકાય ન કરે, ઘરની અંદર કઈ બગાડે વધારે ન થાય. ખાવું એટલું જ બનાવવાનું. રોટલી થોડીક વધારે કરી નાખું સવારે એટલે પછી હાઈ સુધી હાલે. માણસ નહીં હાલે ને ગલુડિયાઓ નહીં હાલે, ગલુડિયા માયું નહીં હાલે ને. બસ જો જમવાનો ટાઈમ થઈ ગયો, જો જોરમાં ભૂખ લાગી તો હાલો બધાય જમવા. આગળ વિડીયો બન્યા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. સાંજના વાગી ગયા 5:30 અને કામ બચકાચ કરી નવરી થઈ અને બેહી ગઈ. આજે બહુ સફાઈ અભિયાન ઉપર બહુ ધ્યાન નહીં આપું, કેમ કે કાલે છે રવિવાર, અને રવિવારે સવારથી સ્ટાર્ટ કરીને હાઈ લગી એક પછી એક કામ કરવાના જ હોય. માંડવી કાલ ફોઈ લીધી, થોડાક દી તૈયાર કર્યા હતા તો લખુડો આવીને ડબલું ભર્યું હતું લઈ ગયો. આ વખતે છે ને કોઈને માંડવી થઈ નથી, તો એને પોતાના ખેતરની અંદર થઈ હતી, એ બગડી ગઈ, પલળી ગયું ને એવું બધું કાંઈ. અમારે આવી હતી તો કેદીનો કહેતો હતો મારે માંડવી પાક કરવો ને તો હું બી લઈ જઈ. હું માંડવી લઈ જાતો કે ના હું બી લઈ જઈ, તમે ફોલી રાખજો. એક તો હું નવરી ન હોય તો હાંજે વળી થોડીક ફોલતી હોય. અમારે મારા નણંદના ઘરેથી આવી હતી સરસ મજાના પેપડા જેવા બી છે, એની માંડવી નથી બગડી, અને કંઈક 100-125 વીઘા જમીન ખેતરની અંદર માંડવી બધી સરસ થઈ ગઈ છે. ક્યાંય એટલે ક્યાંય નુકસાન નથી થયું. સારું, ભગવાનની મહેરબાની. જેટલાના ખેડૂતને હાથમાં આવી ને એટલાને કામ કરીએ ને, જ્યાં સુધી નોકરી કરીએ, ઘરનું કામ કરીએ, ત્યાં સુધી જે છે એ જિંદગી આપણે બોરિંગ નહીં લાગે. સમય ફટાફટ જાય. આપણે માણસોને એમ કહેતા હોય કે સમય જ ક્યાં મળે છે, પણ જેવું નિવૃત્ત થાય ને ત્યારે પછી સમય જ હોય. દિવસ જાય તો રાત ન જાય, રાત જાય તો દિવસ ન જાય. અને આમ આપણે જેને શું કહીએ કે બોરિંગ થઈ જાય લાઈફ આપણી, ત્યારે આપણે એવું ઈચ્છતા હોય કે આપણી પાસે આવીને કોઈક બેહે, કોઈક બે વાત કરે, કોઈક આપણું સાંભળે. પછી સાંભળે નહીં કોઈ બેહે નહીં, કોઈ પાસે ટાઈમ ન હોય, કારણ કે એ સમયની અંદર આપણી પાસે ટાઈમ નહોતો. એટલે ટાઈમની જ કિંમત છે બધાને. ભગવાનને પ્રાર્થના કરીએ કે ઈશ્વર પથારીમાં ન પાડતો આ પૃથ્વી ઉપર કોઈને, હાલતા ચાલતા હરી તારા ધામમાં બોલાવી લેજે, કારણ કે એ લાઈફ છે ને બહુ બોરિંગ છે. સૌ નાના બાળકો જે છે એ સ્કૂલના ભણતરના એમાં પડ્યા હોય, યુવાનો કમાવામાં પડ્યા હોય, પ્રૌઢો જે છે એ નોકરીની અંદર પડ્યા હોય, અને વૃદ્ધાવસ્થા જે છે એ ખાલીપો છે. આ ખાલીપો છે ને શૂન્ય, જેને શૂન્ય કહેવાય, ભારરૂપ બહુ બને છે. સમજણ વધી ગઈ હોય ત્યારે આપણી અંદર, પણ એ સમજણને સ્વીકારનારા ન મળે. જ્યારે સમજણ ન હોય આપણી અંદર ત્યારે આપણે ઢહેડા કરતા હોય, અને જ્યારે આપણે ભરપૂર સમજી જઈએ, દુનિયાને સમજી જઈએ, ત્યારે બહુ મોડું થઈ ગયું હોય અને આપને સમજનારા કોઈ ના મળે. સરસ મજાનું એક ભજન છે, એની કડી મને બહુ ગમે છે કે અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે, એ ચડનારા ક્યાંય
નામડા રે જી. આમ નિસરણી બનીને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ નામડા. મેં દાદરો બનીને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ અમને ન મળ્યા. અફસોસ થાય પછી જીવનની અંદર કે સાલું આખી જિંદગી, આખી જુવાની, બધું આખી પ્રૌઢાવસ્થા સુધી પહોંચ્યા, ત્યાં સુધી રહેડા. અંતે તો આપણને તો કોઈ સમજી જ ન હગે. બે આપણી અવસ્થા જે છે એ ફટાફટ જાય છે, બાલ્યાવસ્થા અને યુવાવસ્થા. પછી પ્રૌઢાવસ્થામાં ગતિ ધીમી પડે અને વૃદ્ધાવસ્થામાં આપણે ભાંગી પડીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી હલતા ચલતા રહીએ અને હરિના ધામમાં જઈએ એટલે જિંદગી બોરિંગ ન થાય. તો આવજો બધાય. સીતારામ. જીવન આમ જ પૂરું થઈ જાય છે, થઈ જવાનું છે. બસ આપણા કારણે આ પૃથ્વી પર કોઈને તકલીફ ન થાય અને જીવન આમ જ તકલીફ વિના, આપ્યા વિના પસાર થઈ જાય. કારણ કે જે આપણે બીજાને આપીએ છીએ ને આપણે પાછું મળશે. એટલે હું આપવું ને એ હવે આપણે નક્કી કરવાનું છે. જે આપણે બીજાને આપીએ એ ફરીથી આપણી પાસે આવવાનું છે. એટલે વિચારી અને બધાને આપીએ. આવજો. સીતારામ.